એના અંદર એક ફૂલ મૂકો. ભગવાન ગણપતિ બાપા સિદ્ધિ શુભ લાભના ભગવાન માં 64 જોગણી આ ભૂમિના દેવો સ્થાન દેવો ત્યાં જે બેઠેલા ગામના તમામ ભક્તો કેવલ આજનો દિવસ બધી જ વાતો મૂકી અને માં જોગણી એનું સ્મરણ કરો. શક્ય બને તો ધીરે ધીરે બધા અહીંયા આવતા રહેજો. જેમ જેમ સમય જાય અને આહુતિ ચાલુ થાય એટલે બધા અહીંયા ગોઠવાઈ જઈશું અને માની આપણે અહીંયા આરાધના કરવાની છે. માતાજીની આપણે અહીંયા આરાધના કરવાની છે. આ યજ્ઞનું નામ છે મા જોગણી માની કૃપા આપણા ઉપર વરસે અને માની આપણા ઉપર કૃપા થઈ જાય એવું કામ આપણે કરવાનું છે. માટે ત્યાં બેઠા બેઠા પણ જેટલું બને એટલું માતાજીનું સ્મરણ કરજો. શક્ય બને તો બધા ધીરે ધીરે પછી અહીંયા આવજો માતાજીની આરતીમાં, ભગવાન ગણેશજીની પૂજામાં. અને જ્યારે આહુતિ ચાલુ કરે એટલે બધા અહીંયા આવી જવાનું અને માની કૃપા આપણે લેવાની. આ ગામનું કલ્યાણ થાય. આપણે જે આગળ કામ કરવું છે એમાં માની રજા મળે, માની આપણા ઉપર અમી દ્રષ્ટિ પડે. આ ગામ ઉપર જ્યારે જ્યારે મંત્ર પૂરો થાય, જે આ 5 જણા બેઠા છે એમાં ગામ કહેવાય. આ 5 નથી, આખું ગામ બેઠું છે. 5 પરમેશ્વર. તો ભગવાન અહીંયા 33 કરોડ દેવો, એમાં ભગવાન ગણપતિ બાપા, રિદ્ધિ સિદ્ધિ શુભ લાભના ભગવાન, મા કુળદેવી, દરેક દેવોને વંદન કરી અને આપણે આ પૂજા હવનની રજા લેવાની. 2 હાથ આમ રાખો. પિન્ટુભાઈ પેલો ખેસનો લાલ રૂમાલ લાવજો. જ્યારે જ્યારે મંત્ર પૂરો થાય એટલે મસ્તક નમાવજો. ઓમ શ્રીમન મહાગણાધિપતય નમઃ. નમસ્તો. ઓમ ગુરુભ્યો નમઃ. ઓમ લક્ષ્મી નારાયણાભ્યાં નમઃ. ઉમા મહેશ્વરાભ્યાં નમઃ. વાણી હિરણ્યગર્ભાભ્યાં નમઃ. પુરંદરાભ્યાં નમઃ. ઇષ્ટદેવતાભ્યો નમઃ. ગ્રામદેવતાભ્યો નમઃ. કુલદેવતાભ્યો નમઃ. સ્થાનદેવતાભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. આજે સમય આજુબાજુ બેઠેલા જેટલા ભક્તો છે શક્ય બને તો બધા ધીરે ધીરે અહીંયા આવવાનું અને માતાજીનું સ્મરણ કેવલ માં આપણા હૃદયમાં ઉતરે અને માં આપણી ઉપર અમી દ્રષ્ટિ કરે એવું કામ આપણે આ માતાજીના ચરણોમાં કરવાનું છે. તો 5 જણા ભગવતી, ભગવતી, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, આદ્યશક્તિ, સ્વરૂપિણી જોગણી દેવીએ નમો નમઃ. 5 જણા ઉભા થઈ મારા બારે મારી રજા વંદન કરી કે મારા તું જે કરાવે છે તારી કૃપા થાય આ ગામ ઉપર એવું કામ આપણે કરવાનું છે. મારે વંદન કરો. જય અંબે જય અંબે અંબે જય અંબે જગદંબે. 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 મારી ખમ્મા 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 માને જાજી ખમ્મા મારે જોગણીઓ માતને જાજી ખમ્મા મારી કુળદેવી માતને જાજી ખમ્મા મારી જોગણીઓ માતને જાજી ખમ્મા. ખમ્મા 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 મારે જાજી ખમ્મા મારે જોગણીઓ માતને જાજી ખમ્મા મારી કુળદેવી માતને જાજી ખમ્મા મારી જોગણીઓ માતને જાજી ખમ્મા. જય જય જોગણી માં બોલો. જય જય જોગણી માં. જય જય જોગણી માં બોલો. જય જય જોગણી માં. મારે જય જય જોગણી માં બોલો. જય જય જોગણી માં. જય જય જોગણી માં બોલો. જય જય જોગણી માં. જોગણીઓ માત કી જય. જે દિવસે આપણે પહેલા દિવસે બેઠા હતા એ દિવસે માના ચરણોમાં એવી અરજી મૂકી હતી કે માં અમે તારા બાળક છીએ. ડગલે ને પગલે અમે નાની મોટી ભૂલો કરતા આવીએ છીએ. બાજુમાં જે નૂતન મંદિર થાય છે આ પણ આપણે મંદિર ઉઠાવવાનું છે. તો આ બધી કૃપા કોની છે? માતાજીની. આગળ જે કામ કરવાનું છે એમાં પણ માતાજીની પ્રેરણા એનું તેજ આપણા ઉપર પડે. માટે જેટલું બને એટલું આજે બધી જ વાતો મૂકીને માં જોગણી આપણા હૃદયના અંદર ઉતરે અને
જે ભાઈઓ વડીલો યુવાન મિત્રો બેઠા છે એ કોઈ તમાકુ બીડી આ જે કંઈ પણ લેતા હોય પણ મોઢું સાફ કરી દેવાનું, આપણું યજ્ઞ જે મર્યાદા કહેવાય. પણ સાથે સાથે આજે જેટલું બને એટલું માતાજીનું સ્મરણ કરો. માતાજીનો મંત્ર કોઈ ના આવડે તો જય જોગણીમાં, જય જોગણીમાં. અને કોઈના શરીરના અંદર માની તેજ આવે, માતાજીની કૃપા થાય, કંઈક એને અંદરથી ઉજાગર થાય કે મારે કંઈક કહેવું છે, તો આ માના ચરણોમાં એ વાતો મૂકવાની, અરજી મૂકવાની. માનું આપણા ઉપર કૃપા થઈ જાય. જ્યાં ગામ ઉપર માની કૃપા 3-1 વર્ષથી આપણે તમે જે નવરાત્રિનો જે એનો માહોલ જુઓ છો એમાં દિવસે દિવસે એનું તેજ વધી જાય છે. તો આજે પણ માતાજીની કૃપા થઈ જાય ને ગમે એના પણમાં શરીરમાં માતાજીની કૃપા થઈ અને કંઈક એવી વાતો કરવી હોય, કંઈક એવું કહેવું હોય કે આજે આપણે આગળ કામ કરવા માટે જઈએ છીએ, એ શાસ્ત્રોના મંત્રોથી, વિધિ વિધાનથી કે માં જે મૂર્તિના અંદર તેજ છે એના અંદર તેજ વધારવાનું છે, એમાં આપણે તેજ ઓછું કરવાનું નથી. બીજું માની પ્રેરણા થાય, માની કૃપા થાય કે આગળ હવે શું કરવું છે, કેવી રીતે કરવું છે, એ માં ઘણું ગાવા આવે. માને કંઈક કહેવું હોય, આપણને કંઈક સલાહ સૂચન કરવું હોય તો માં અમે તો તારા બાળક છીએ, આ મંત્રોના પ્રભાવથી તું આપજે અને કંઈક કહેજે, અમે તારી વાતો સાંભળવા બેઠા છીએ. તો જેટલું બને એટલું માનું સ્મરણ કરો. આપણે આ 2-4 કલાક માને જે આ ભક્તિ કરવા, યજ્ઞ કરવા બેઠા છીએ એ બધું આજે ત્યાગ કરો. રોજનું આપણે દિનચર્યામાં આપણે આ જોઈએ, પેલું જોઈએ, થોડું આરામ કરીએ, આ કરીએ, પણ આજે એક દિવસ માના ચરણોમાં આપો અને માં સદાય માટે તમારા ઉપર અમી દ્રષ્ટિ કરે આ ગામ ઉપર, એવો ભાવ રાખીને માનું સ્મરણ કરો. હરિ ઓમ વિદ્યુદ્ધામ સમપ્રભામ રગપતિમ સ્કંદસ્થિતામ ભીષણામ કન્યાભીકરબાલગેન વિલસધસ્તાભિરા સેવિતા હસ્તૈશ્ચક્રગદાશિખે ચ વિધિકામ ચાપમ ગુણમ તર્જનીમ બિભ્રાણામનલાત્મિકામ શશિધરામ દુર્ગામ ત્રિનેત્રામ ભજી. ઓમ આદ્ય શક્ત્यै નમઃ. પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુરસ્તિ ભવન્તો બ્રુવન્તો પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. ઓમ સુમુખસ્ય ગદંતસ્ય કપિલો ગજકર્ણકા. દર સવિક્તો વિઘ્નનાશો વિનાયક. પિન્ટુભાઈ કંકુથી બધાને ચાંદલો કરી દો, કોઈનું કપાળ કોરું ના હોવું જોઈએ, અને બધાને કંકુનો ચાંદલો અંગૂઠાથી બધાને કરી દો. ઓમ સમુખસ્ય ગદંતસ્ય કપિલો ગજકર્ણકા. દર સવિક્તો વિઘ્નનાશો વિનાયક. ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન. દ્વાદશૈતાની નામાની એવ તે શૃણુયાદપી. આરંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નતસ્ય ન જાયતે. શુક્લાંબરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજ. પ્રસન્നം વદનમ ધ્યાયેત સર્વ વિઘ્નોપશાંતયે. દીપ્સિતાર્થ સિદ્ધ્યર્થમ પૂજિતો યસુરાસુરૈ. સર્વ વિઘ્ન હરસ્તસ્મૈ ગણાધિપતये નમઃ. સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે. શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિદેશામ મંગલ. येषां हृदिस्थो भगवान् मङ्गलायतनो हरि. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ विद्याबलं दैवबलं तदेव. लक्ष्मीपति दिव्यं स्मरामि. નામસ્તેષામ જયસ્તેષામ કુદસ્તેષામ પરાજય. ईशामीन्दीवरस्याम हृदयस्थो जनार्दन. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરા. तत्र श्रीविजयो भूति ध्रुवानीति मतिर्मम. સર્વેશ્વરબ્ધકાર્યેષુ દય શ્રી ભુવનેશ્વરા. देवादिसन्तो न सिद्धि ब्रह्मेशान जनार्दन. વિનાયકમ ગુરુમ ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા. सरस्वती प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये. ગામના તમામ ભક્તો બોલો સર્વ. सर्व આગળ પાછળ જે આ જે શબ્દો સંભળાય એ બધાએ બોલો સર્વ सर्व કાર્ય कार्य સિદ્ધએ. सिद्धये. માની કૃપા વગર આ બધું કામ ન થાય. માની પ્રેરણા મળેલી છે, માની આપણા ઉપર અમની દ્રષ્ટિ પડેલી છે, તો જ આ બધું અહીંયા તૈયારી થાય. માને કહેવાનું હે માં આ યજ્ઞની શરૂઆત કરી અને તારી કૃપા કરજે. ચમચી ભરીને પાણી રાખો, 5 જણા ડાયરેક્ટ ચમચી રાખો. चमची पकड़ी राखो पोणी